કે જો મારા દીકરાને કોઈ લઈ જાય તો હું શું સહન કરી શકીશ? મારું નામ તો ઠીક છે, પણ મારે દીકરો નથી, દીકરી નથી, તો હું શું લઈને રહીશ? તમને આશા છે કે આ લોકોનું નામ આવી જશે? શું કરું? કોઈ પણ ચોક્કસપણે કહી શકતું નથી ને. કોઈ ચોક્કસપણે કહી શકતું નથી. એના પપ્પા ખૂબ જ બીમાર છે. હું દીકરા દીકરીઓ સાથે ઘરે ખાઉં છું. મારા બાળકો ખૂબ સારા છે. તો ખૂબ જ ચિંતિત છું કે શું થશે, શું થશે. ડર લાગે છે ભાઈ. કેમ ડર લાગે છે? ડર લાગે છે. કોઈ કંઈક કહી રહ્યું છે કે આમ થશે તેમ થશે, એટલે ડર લાગે છે. કેમ કે વોટ લિસ્ટ આવ્યું નથી, આ નવું આપી દીધું છે. તેથી ખૂબ જ ભય અને ચિંતા છે. ચિંતાઓ તો ઘણી છે, ઘણું ટેન્શન છે. મેં કામકાજ છોડી દીધું છે. કામ કરું છું તો મને એ ટેન્શન છે કે મારો વોટ નથી તો મારી કોઈ કિંમત જ નથી. બંગાળના 60 લાખ મતદારોમાંથી જેઓ ન્યાય નિર્ણય હેઠળ હતા, અથવા જો તમે તેમને રોકી રાખેલા મતદારો કહી શકો, તેમાંથી કેટલા હવે ચૂંટણીમાં ખરેખર પોતાનો મત આપવા માટે પાત્ર છે? જો હું કહી શકું તો રાજ્યમાં આ સમગ્ર પ્રક્રિયા અને તે જે રીતે થઈ રહી છે તેને જોતા તે એક મૂંઝવણભર્યો અથવા જટિલ પ્રશ્ન છે. હવે હું મુર્શિદાબાદ જિલ્લામાં સ્તુતિ વિધાનસભામાં એક ગ્રામ પંચાયતમાં છું, અને જો હું તમને પૂછું કે આ સમગ્ર એસઆઈઆર પ્રક્રિયા શરૂ થઈ તે પહેલા અહીં જે 1000 મતદારો હતા તેમાંથી આજે કેટલા મત આપવાને પાત્ર છે, તમે શું કહેશો? હું ફક્ત 5 સેકન્ડ માટે ચૂપ રહીશ અને પછી તમને જવાબ કહીશ. તો હવે ફક્ત લગભગ 500 લોકો મત આપવાને પાત્ર છે, તો જેનો અર્થ એ છે કે 500 મતદારોને આ મતદાર યાદીઓમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. તો આ ચોક્કસ બૂથ પર મતદારોની સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ છે. તમારા ઘરમાં શું બધાનું નામ ડિલીટ થયું છે કે કેવી રીતે થયું છે? ના, મારા ઘરમાં તો 5 લોકોના નામ આવ્યા, 4 લોકોના નામ નથી આવ્યા. આવું કેવી રીતે? મતલબ તમને કંઈ ખબર પડી કે આવું શા માટે થયું છે? મને તો ખબર નથી પડી રહી. કેવી રીતે ચેક કર્યું એ જ તો ખબર નથી પડી રહી. મેં તો બરાબર ડોક્યુમેન્ટ સબમિટ કર્યા હતા, તો પણ મારું નામ કેવી રીતે ડિલીટ થઈ ગયું એ મને હજુ સુધી ખબર નથી પડી રહી. અમે કોને પૂછી રહ્યા છીએ? બીડીઓને પૂછી રહ્યા છીએ, એસડીઓને પૂછી રહ્યા છીએ. એ લોકો અમને ખબર નથી, એ તો એમ જ કરી રહ્યા છે. અમારા હાથમાં કંઈ નથી. સુતીનો રોલ. હા, તો આ સુતીના રોલમાં મારા દાદા જે છે અલાઉદ્દીન, તમે અહીં જોઈ શકો છો. અમે અલાઉદ્દીન જે અમારા દાદા છે તેમનું પણ તમને વોટર કાર્ડ બતાવીશું. તેના પછી મારા દાદી જે છે શોબરેજાન બીબી, તેમનું પણ નામ છે. 1952ની વાત કરી રહ્યા છીએ અમે. મારા પરદાદા જે છે, દાદાના પિતાજી, તેમનું નામ છે હાજી યુનુસ. 72 વર્ષની ઉંમર હતી તેમની તે સમયે. 1952માં બધામાં રોલ છે, રોલમાં નામ છે. તો 2002માં પણ બધાનું નામ છે. હું રોલ લઈને આવ્યો. હા, દરેકનું વોટર કાર્ડ મારું ઓરિજિનલ છે. મારી પાસે મારા દાદાનું છે. આ જુઓ, જે તમને બતાવ્યું અલાઉદ્દીન યુનુસ, બધું મારા દાદીનું છે. આ વોટર કાર્ડ 1995નું છે. હા, તે સમયે 2001માં તેમનું અવસાન થયું હતું. હું જે ઘરમાં હવે રહી રહ્યો છું તે ઘરના જુઓ કાગળો છે. હા, હાજી યુનુસ જે મારા પરદાદા છે તેમણે ખરીદેલું હતું. તો આની તારીખ જુઓ, 22/8/1945નું વર્ષ. અમે 22/8/1945ના વર્ષથી એક જ ઘરમાં રહી રહ્યા છીએ. હું મારા પિતા, માતા, મારું પોતાનું, મારા દાદા પરદાદાનું બધાનું બતાવી રહ્યો છું. તેમ છતાં અમને આમાંથી ડિલીટ કરી દેવામાં આવ્યા છે. અમે ક્યાં જઈશું? કોને કહીશું? અમને લોકો જ્યારે કહે છે કે તમે બાંગ્લાદેશી છો, તમે પાકિસ્તાની છો, કેવું દુઃખ થતું હશે તમે મહેસૂસ કરી શકો છો. તે જે ભાજપના સમર્થક છે તે તો કહે છે કે હા, આ ઘૂસણખોર છે, બાંગ્લાદેશી છે, હવે તેને ભગાડીશું, તે કરીશું, આ કરીશું. તે તો ખુશ છે. જ્યારે તમે આ ઘૂસણખોરવાળી વાત સાંભળો છો ત્યારે તમે તેના વિશે શું વિચારો છો? અમારું લોહી ઉકળી જાય છે કે અમે દેશને આઝાદ કરવા માટે અમારા પૂર્વજોએ જાન આપ્યો છે, ફાળો આપ્યો છે, શ્રમ આપ્યો છે, બધું જ કર્યું છે, અને અમને કહે છે કે શું અમે ઘૂસણખોર છીએ? જ્યારે આ દસ્તાવેજ ભેગા કરવાની પ્રક્રિયા તમે લોકો કરી રહ્યા હતા ત્યારે શું કોઈ સમસ્યાઓ હતી? આટલા બધા લોકો કેવી રીતે ડિલીટ થઈ ગયા? તમે બાંગ્લામાં પણ બોલી શકો છો. હા, અહીં ઘણી બધી સમસ્યાઓ છે. કોઈકના નામની સમસ્યા છે. હા, કોઈને કદાચ માતા પિતા સાથેના જોડાણના એટલે કે જોડણીમાં સમસ્યા છે. કોઈને ધારો કે 6ઠ્ઠા ધોરણનું જરૂરી છે, જેમને 6 કરતાં વધુ સંતાન હતા. તે બધું હતું, બધી જાતનું મળીને એક લોજિકલ ડિસ્ક્રિપન્સી હતી જેની હિયરિંગ થઈ હતી. તેમાંથી લગભગ 432 જેટલા ડિલીટ થયા છે. આ લોકો શા માટે ડિલીટ થયા? મતલબ કે શું મતલબ? તમને કંઈ સમજમાં આવ્યું? ઓહ, એટલે અમારી પાસે હજી સુધી એવી કોઈ નોટિસ નથી આવી કે આ મતદાર કયા કારણે ડિલીટ થયો છે. આ વિગતો હજી અમારી પાસે આવી નથી. હા,
ડિલીટ થયું છે એટલું ચોખ્ખું છું. કંઈ તમને પર્સનલ લેવલ પર સમજાયું કે શું થયું હશે? આટલા લોકો કેમ ડિલીટ થયા? મતલબ ના આ રીતે સમજાતું નથી. ના કહો તો સમજી શકીશ નહીં કે કયા કારણે ડિલીટ થયું છે. ઘણા લોકોના ડોક્યુમેન્ટ્સ બરાબર હતા તો પણ તેમના ડિલીટ થયા છે. 2002માં નામ હતું તો પણ ડિલીટ થયું છે. એ લોકો પણ ડિલીટ થઈ ગયા. હા 2002માં નામ હતું. હા 2002માં નામ હતું તો પણ લગભગ 30-35 જણ ડિલીટ થયા છે જેઓ મોટી ઉંમરના હતા. 60+ 70+ ઉંમરના લોકો પણ ડિલીટ થયા છે. તમને પોતાને ખબર છે કે હવે આગળની શું પ્રક્રિયા છે? મતલબ કે આ લોકોને બરાબર શું કરવું પડશે? એ અમે જે ઓનલાઈન પર જોઈ રહ્યા છીએ. મતલબ કે ચેનલ પર સમાચાર વાંચીને કે ટ્રિબ્યુનલમાં અરજી કરવી પડશે. તો હવે ક્યારે અરજી કરશે, ક્યારે શરૂ થશે, આના સમાચાર અમને હજી મળ્યા નથી. તમને હમણાં આની જાણકારી નથી? હા હજી સુધી જણાવ્યું નથી. હજી સુધી સત્તાવાર રીતે અમને બીડીઓ ઓફિસથી જણાવવામાં આવ્યું નથી કે ક્યારે અરજી થશે. કદાચ 1-2 દિવસમાં થઈ જશે. આ સમગ્ર એસઆઈઆર ચર્ચાની આસપાસના ઘણા વિવાદોમાં મુર્શિદાબાદ શા માટે સામેલ રહ્યું છે તે સમજવું પણ મહત્વપૂર્ણ છે. હવે મુર્શિદાબાદ અને પડોશી માલદા એવા જિલ્લા છે જે બાંગ્લાદેશની સરહદે આવેલા છે. હકીકતમાં હું અત્યારે જ્યાં ઊભો છું, જો હું આ રસ્તે ચાલીને જાઉં તો એક નદી આવશે. હું તેને પાર કરું અને થોડી વધુ ભારતીય જમીન પછી તમે બાંગ્લાદેશમાં પ્રવેશ કરશો. હવે આ એક નદી કાંઠાનો વિસ્તાર છે, તેથી સરહદ પર વાડ નથી, પરંતુ માલદા અને મુર્શિદાબાદ બંનેમાં મળીને ન્યાય હેઠળના તમામ એસઆઈઆર કેસોમાંથી ત્રીજા ભાગના કેસ હતા. હવે આ સમગ્ર મુદ્દા પર અલબત્ત ઉગ્ર રાજકીય લડાઈઓ લડવામાં આવી છે. મમતા બેનર્જીએ ભાજપ અને ચૂંટણી પંચ પર સાંઠગાંઠ કરવાનો અને તેમને સમર્થન આપતા મતદારોને મતાધિકારથી વંચિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે ઘૂસણખોરનો કટાક્ષ વાપર્યો છે. તેઓ કહી રહ્યા છે કે મમતા ઘૂસણખોરોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. હવે આ બધું અલબત્ત આપણે મતદાન પ્રક્રિયા તરફ આગળ વધીશું ત્યારે મોટા પાયે ભજવવાની અપેક્ષા છે. ગોદી મોદી બે ભાઈ રમત રમે છે. લોકોના જીવન સાથે રમી રહ્યા છો. 200થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. તમે તો જાણો છો કે મારી સાથે ફક્ત તમે જ છો. આ પહેલીવાર મારી સરકારના બધા અધિકારીઓની બદલી કરી દીધી છે. બધા બીજેપીના અધિકારીઓને લઈને આવ્યા છે. કેમ કહો, મને કાબૂમાં કરવા માટે. ચૂંટણી પંચ એક નિષ્પક્ષ સંસ્થા છે. જો તમારી પાસે ચૂંટણી પંચની વિરુદ્ધ પક્કા પુરાવા હોય તો તમે પહોંચી જાઓ. હારવાના ડરથી અત્યારથી જ બહાનું તૈયાર કરવા માટે આખું તૃણમૂલ બેઠું છે. તૃણમૂલ હારશે. 2/3 બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. બંગાળ વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો 23મી એપ્રિલે છે, જે હવે થોડા દિવસો જ દૂર છે. હવે તે લોકો માટે સમય વીતી રહ્યો છે જેઓ હજુ પણ ન્યાય નિર્ણયની સૂચિમાં છે. તેમની ચિંતા એ છે કે જો તેમની પરિસ્થિતિનો ખૂબ જ જલ્દી ઉકેલ નહીં આવે તો તેઓ લોકશાહીના મૂળભૂત સાર જે મત છે તેનાથી વંચિત રહી જશે.